ડિફેન્સ પર વ્યૂ લઈ લઈએ આપની પાસેથી, કારણ કે કંપનીઓ ઘણા સમયથી આપણને એક ફોકસમાં રહેતી દેખાડી રહી છે. અને ઇનફેક્ટ આજે જે અપડેટ છે DRDO તરફથી ડેવલપ્ડ મિસાઇલ સિસ્ટમ્સ જે છે એના એક ટેકનોલોજીકલ ટ્રાન્સફર માટે ઇન્ડિયન ડિફેન્સ ઇન્ડસ્ટ્રીને એક અપ્રુવલ જે મળ્યું છે એને કારણે એક ફોકસ છે. DRDO મિસાઇલ ટેક ટ્રાન્સફર જે છે લાઇકલી બેનિફિશિયરીઝ છે આના માટે BDL, અપોલો માઇક્રો, ડેટા પેટર્ન્સ, BEL, એસ્ટ્રા માઇક્રો, પારસ ડિફેન્સ જેવા સ્ટોક્સ જે છે એ બનતા દેખાડી રહ્યા છે. પરંતુ આને કઈ રીતે આપણે સમજવું જોઈએ, અથવા તો ડિફેન્સ એઝ અ સ્પેસ લોંગ ટર્મ આપ ખુશી કઈ રીતે જોઈ રહ્યા છો? ડિફેન્સ અને સ્પેસની અગર આપણે લોંગ ટર્મ વાત કરશું તો યસ, ઘણું આપણને સારું અહીંયા આઉટલુક આપણે જોઈ રહ્યા છીએ. કેમ કે જેવી રીતના આપણે ઇન્ડિયનાઇઝેશન અને ઓર્ડર્સની આપણે જે પાઇપલાઇન જોવા મળી રહી, સ્પેશિયલી જે ગવર્મેન્ટના તરફથી પણ જે આપણે સપોર્ટ જોઈ રહ્યા છીએ, આપણે લાસ્ટ વીક આપણે ડિફેન્સ ઓફ મિનિસ્ટ્રીના તરફથી પણ આપણે 405 આઇટમ્સ ઇન્ડિયનાઇઝ કરતા આપણને જોવા મળી હતી લિસ્ટના અંદર. અને એનું પણ આપણને ઘણી સારી કંઈ આપણને કેપિટલ આઉટલુક બજેટ અહીંયા આપણને પાસ કરવામાં આવ્યું છે. સાથે જે આજની પણ જે ન્યૂઝ છે DRDO તરફથી અને જે સ્પેશિયલી જે અનાઉન્સમેન્ટ અને ન્યૂઝ છે, સ્પેશિયલી જેવી રીતે કંપનીઝ છે કે BDL છે, BEL છે, ભારત ફોર્જ, ડેટા પેટર્ન્સ, પારસ ડિફેન્સ, આ બધા કંપનીઝના માટે ઘણી એક આપણે ફોકસમાં રાખી શકીએ છીએ. કારણ કે આ બધાના આપણને સમયમાં એક સારું અહીંયા ઓર્ડર બુક અહીંયા આપણને જોવા મળી શકે છે. કેમ કે સાથે જે રીતે આપણે ઓપરેશનાલિટી આપણે આપણા ડિફેન્સ કાઉન્ટર્સમાં આપણે જોઈ રહ્યા છે, આપણે ઘણી હાઇટિંગ લેવલ પર જોવા મળી રહી છે. આપણને ઘણી એક ફાસ્ટ અહીંયા ટર્નઓવર જોવા મળી રહ્યું છે પ્રોફિટેબિલિટીના અંદર, અને જે રીતના ઓર્ડર્સ પણ મળતા આપણે જોઈ રહ્યા છે. અને સાથે અગર આપણે જોઈએ તો આપણા કાઉન્ટર્સ એક લોંગ ટર્મના પણ ફોકસથી ઘણા સારા છે. ત્યાંના માટે આપણે BDL છે, એકસ છે, ડેટા પેટર્ન્સ છે, પારસ ડિફેન્સ છે, આ બધા આપણે એક લોંગ ટર્મ ફોકસથી આપણે આપણા સ્ટોક્સને જોઈ શકીએ. જે આપણે ઓલરેડી એક સારા ઓર્ડરની પાઇપલાઇન જોઈને સાથે એમની જે ડિલિવરેબલ્સ છે એ પણ આપણને ટાઈમલાઈનના હિસાબથી ઘણી આપણને ઓન ટાઈમ આપણને જોવા મળતી હોય છે. જેના કારણે એમના જેટલા પણ મેનેજમેન્ટની પણ ગાઈડન્સ છે એ રીતના પણ આપણે જોશું તો એની પણ એની આપણને ટર્નઓવર અને સ્પેશિયલી અર્નિંગ વિઝિબિલિટી આઉટલુક અહીંયાથી આપણને ઘણી ડબલ ડાઉન થતા આપણને જોવા મળી શકે છે. બધા સ્ટોક્સ છે ડિફેન્સમાંથી એક લોંગ ટર્મ ફોકસમાં રાખવા જોઈએ કે વ્યૂ ઓવરઓલ પોઝિટિવ બનતો જોઈ રહ્યા છે.